લેવાનું છે, ફોટા લેવાનું છે, થોડું સાદું કામ છે, એ કામ પતાવવા આવ્યો. પહેલી વાર જમવા આવીશું આ મહેમાન ની હારવા, કેમ કે મહેમાન છે ને કે આવી તૈણે બેનું સી તમે આપણે તૈણ બેન કેટલા પાર વગરના ગુંદા છે. પણ હેલો યુટ્યુબ ફેમિલી, તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છે બધા? મજામાં? મજામાં છે ને મજામાં જ રહેવાનું હોય. તો અમારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો મારા મમ્મી પપ્પા છે ને વધારાનો સામાન હતો ને એ બધો વેચે છે. ભંગાર એટલે ભંગાર બધો વેચે છે. કેટલો બધો વાડામાં ભેગો થઈ ગયેલો હતો તે વેચે છે. અને મારા તારું નામ શું છે? કાર્તિક. તો કાર્તિક ભાઈ આવી ગયા છે. તો કાર્તિક ભાઈ ભાગ મળવી આવ્યા હે? હા, આપણે જો ધરાક આવી ગઈ છે મસ્ત મજાની. જવો ધરાક આવી ગઈ છે ધરી હે. આજે એક લુરખો છે, બીજી તો કઈ મને દેખાતી નહીં. આજે એક લુરખો આજ કાલ હું ભાઈ ગઈ. મેં કીધું તમને આજ બતાવ્યો એવું છે. તો જો આવી કંઈક ધરાક છે. આપણે અંધારું અંધારું આવે કઈ હરખું દેખાતું નહીં કઈ. જો દેખાડું હો. જો આવી કંઈક ધરાક છે મસ્ત મજાની. કેવી મસ્ત હે. હજી તો કાશી એક લુરખો આવ્યો હે. કેમ દેખાતી નહીં? આમાં હે, આમાં જરી કેટલું બળ કર્યું એવા દેખાડું. કઈ ઝૂમ કરેલું હોય ને તમને. એક લુરખો અહીંયા છે ને એક લુરખો પાછો કઈ ગયો અહીંયા જરૂર બે લુરખા હે. હજી આમાં હોય તો ગોચીએ આપણે. હવે તો લગભગ નહીં હોય. આમાં બે લુરખા છે. પછી આમાં તે કોઈ તો હવે આપણે છે ને મોટો વેલો હે. પણ આ છે ને વેલો હાવ હુકાઈ ગયો, કેમ કે પાણી નેમ હતું એટલે આ બધું હુકાઈ ગયેલું હે. હું કાશી હે હજી પાકી એવા ખા ના. તો કાશી ખાવી છે. જો આમ બધા છોકરા જો હું બનાવું છું ચા. જો ગરમા ગરમ ચા બનાવું છું. કેમ મહેમાન આવેલા હે, મોંઘેરા મહેમાન આવેલા હે. જો આ મહેમાનને તો તમે કોઈક ઓળખતા જશો. એને ખબર નહીં ગાઈસ. એ હોંડિયાના એવા બધા ફોટા પાડે. એ મહાદેવના જો કેટલું બધું શાક હે, એના ફોટા પાડે. તો ગાઈસ એને ખબર નથી હું એટલે ખબર પડી ગઈ. હા સા બને હું બનાવતી હી. તા હું વિડીયો ઉતારતી તા મારા મમ્મી બનાવી એવું હી. કામ છે, લેવાનું છે, ફોટા લેવાનું છે, થોડું સાદું કામ છે, એ કામ પતાવવા આવ્યો. કાલે સોમવાર છે, ગુરુવારે છે, ગરુ ધારણ છે. પેલા તો વાસ્તુ છે, કથા છે, ગરુ ધારણ છે. અને આના ઘરના ને સૌજીભાઈના ઘરના દુખા લેવાનું છે. બધા પોગી હગાવાલા હોય ખાસ. હગાવાલા હોય તે બધા આવીશું કેમ અંધાય આવતો એમ કેવાય. કેમ તો કે એમને ન કીધું એમ કે રૂપિયા કરીને મારા હાલીના જેટલા સબસ્ક્રાઇબર છે ને બધા આવશે. કાલમાં 8 વાગે પોગી જવા નમ્ર વિનંતી. તો હાલો ગાઈસ ચા પીવા. આપણે છે ને ચા બનાવી નાખી છે મહેમાન હાટું. મહેમાને ચા પી લીધી ને આપણે ચા પી લીધી ને મહેમાન વે ગયા ગામમાં ગયા છે, દુકાને ગયા છે. કંઈક સુબીને એવું લેવા આવેલા હતા એ ગયા છે. હવે વખત આવશે એમ કીધું. વખત આવે કે ન આવે કઈ ખબર નથી. ને મારા મમ્મી જો હવે ભંગાર વેસી હાયલા આવે છે. હજી વેચ્યો છે જો ગાઈસ. તો મહેમાન ને હું જાઉં છું હવે છે ને રખડવા જાઉં છું. ક્યાં ખબર? આમ ગામમાં જાઉં છું રખડવા. હવે પછી મહેમાન કાં મને રખડવા લઈ જાય મને નહીં ખબર. પછી હજી તો છે ને એ મહેમાન એમ કે છે જમવા જવાનું છે. તો આપણે જમવા જાય કે ન જાય ખબર નહીં. હું છે ને આવડા મહેમાન આરે જાઉં છું જમવા. એટલે કે આમ ગામમાં જાય છે પેલા, પછી આમ જાઉં દુકાન વગેરે. અને આજ તો કેટલો માસ હોય એમ, કેટલી તો ગાડીઓ હે ને એમ હે. તો આ મહેમાન છે ને અમારા આશુબેન છે ને એના જેઠાણી છે કા. હા એવું હે. આપણે છે ને આપણા ગામનું રસોડું છે ને આપણે ગયા છીએ. જો અહીંયા રસોડું નાસ્તો એટલો માણસો છે વારો આવે તો આવે. પહેલી વાર હું ત્યાં પહેલી વાર જમવા આવી છું આ મહેમાનની હારવા. કેમ કે મહેમાન છે ને કે આજ તો મારા જીગામાં જ જમવા જવું હોય. હમિયાને જીગામાં કહે એટલે છે ને જીગામાં જમવા આવ્યા છીએ. હવે અંદર જઈ પછી વિડીયો ઉતારવા દેતા હશે તો ઉતાર.
આપણે બેસી ગયા જમવા. જો જમવામાં છે દાળ, સાહેબમાં તો ગાંઠિયા આવી ગયો. બોલો, ગાંઠિયા છે, સુરમું છે, લાપસી છે, શાક, રોટલી, ભાત. તો આપણા ગામમાં તો આવું કંઈક જમવાનું છે. આપણા ગામમાં એટલે આપણા સાવનના મંદિર પ્રસાદી છે. જમી કરી નીકળી ગયા ફટાફટ બહાર. જમી કરી નીકળતા મહેમાન છે ને ઓલા થાળી ધોવાનું હોય ને ના પીધા ધોવા ગાળો ગાળો આખા મહેમાન છે. તેઓ કહે તો મહેમાનને ફટાફટ ઘરે લઈ જાય ને કપડા બપડા બદલાવી દે ફટાફટ. લેવી ગઈ હે? કાકાને ભાવ પૂછી લઈને ઢીંગલીઓ લેવાનું મન છે. કાકા પણ આમ વેસવામાં બીજી છે. આવી કઈ ઢીંગલીઓ લેવા છે. જો એક નહીં હોય એકારે ત્રણ ઢીંગલીઓ. હા, આવડાની મહેમાનની છે આપણી નહીં પાછી. એટલે ઘેરે જઈને દેખાડશું. પસા રૂપિયાની ત્રણ ઢીંગલીઓ લેવા મસ્ત છે. કલર અલગ અલગ લાવવા પડે ને છોકરા બાંધે પાછા એટલે અલગ અલગ કલરની લેવા. ત્રણે બેનું ને હુરાઈ દી ગયું છે. અમે ત્રણે બેનું છે એ કોણ ખબર છે? અરે મારે આ કલર નહીં, આ હું છું, પછી મારથી મોટી આશુ, પછી સૌથી મોટી કાજલ. આ અમે ત્રણે બેનું છીએ. તમે આપણે ત્રણ બેનું લાવી રાખ્યા. એવું છે. આપણે નાનપણમાં રમવા નહીં ત્યાંથી રમી નાખીએ અત્યારે. જીગામાં જમીન એટલે મને જીગામાં એમ જ આવડે. કેમ કે અમે જીગામાં એમ કેમ જીગામાં એમ જ આવડે. રસોડે માતાજીનું રસોડું છે ને ત્યાં જમીન વ્યાવ્યા છીએ. અને ખાલી જમવા નતા ગયા, પેલા દુકાન વગી ગયા, પછી પાછા જમવા ગયા. જમીન પાછા અહીંયા પેલી દુકાન આવે નથી ઢીંગળ્યું ને એવું લઈને ફટાફટ વ્યાવ્યા. કેમ કે તડકો એટલો છે ને ફટાફટ વ્યાવ્યા ને મહેમાને વ્યાઈ ગયા ઘરે. કે હવે તડકો લાગી ગયો, હવે અમને જવા દીધી. એ વ્યાઈ ગયા. એ કરસાથી મહેમાન હતા. એ અમારા આશુબેન છે કે એના જેઠાણી હતા ને અમારા હગ્ગા ફૂઈ, અમારા ફૂઈ છે ને એના છોકરા અને એના ઘરના બધા હતા આવેલા. આપણે વ્યવસાય ઘરે તો હવે લાગેલો છે તડકો ને કંકોત્રી આવી ગઈ. કઈશ જો એક કંકોત્રી આવી ગઈ છે. અમારા બેનપણી છે ને કરસાથી અમારે એક બેનપણી છે એને નાથી કંકોત્રી આવી છે. તો આપણે સુવિધાવાનું છે બધાને લગ્નમાં બધાને. એટલે મને જ કીધું કાર્ડ આવેલું છે. કેતનભાઈ આવ્યા છે. કેમ છે? સારું 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 સારું. બેહો 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 બેહો. કહલી ખિસ્સામાં નાખીને આવો. બોલો લ્યો હે કે એમાં તણી માં હે કે પકડી વાહ હાથે પકડેલું છે. કઈસી કહલ્યું ને એને ફ્રીજમાં કંઈક શાક મૂકેલ છે એ લેવા આવેલા છે. આપણે આવ્યા છીએ ગુંદા તોડવા. પણ આમાં છે ને ગુંદા તો હે કેટલા પાર વગરના ગુંદા હે. પણ શું કામના નાના હે. જો હાવ નાના હે. આખો ગુંદો પીધો જો કેટલા બધા હે. આપણે આના આથણા કરવા લઈ જવાના હે. કા તમે બે ભાઈ તોડ્યા ને? કેટલા તોડ્યા? એટલા હવે ન તોડતા, હજી મોટા થવા દેવાના હે. એવું હે ગઈશ. તો કેટલા ગુંદા આવેલા હે. જો હે ના બાના કાઢ્યા મેં તો અમારા ગુંદા ને અમારા ગુંદા ને અમારા હે ને. હવે તમારા હે ખોટું બનમાં ઈ ગુંદા તોડતા ને જ્યાં મેં ના પાડી તો તમારા ને અમારા છી એમ કે બોલો. એવું છે. તો આમાં છે ને ગુંદા આપણે તોડવા આવ્યા છીએ. તો બે ત્રણ કંઈક તોડી લઈ ભાગી ઘરે. પડી ગઈ છે મસ્ત મજાની હાંસ પડી ગઈ ને. આપણે છે ને આ બધો મિક્સ મસાલો થઈ ગયેલો હતો ને. આવા ખોટા હે એ અલગ પાડવા નતા. આ ફૂદડી હે એ અલગ પાડવા હતું. બધું ભેગું થઈ ગયેલું હતું તે આપણે અલગ અલગ પાડી મૂકવાનું હતું. એ આપણે થોડું ઘણું અલગ અલગ પાડી દીધું છે. અને હવે એટલું જ બાકી છે કે એ કરી નાખવાનું છે. બનાવવાનું છે રસોઈ. તો વિડીયો હવે પૂરો કરી નાખશું. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશે એક નવા બ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી. બાય બાય.